શરૂઆત થશે આજના દિવસના સૌથી મોટા સમાચારની સાથે આવકવેરા વિભાગે દેશભરમાં મોટું ઓપરેશન હાથ ધર્યું છે। આવકવેરા વિભાગના ઓપરેશનમાં અનેક ખુલાસા થઈ શકે છે। આઈટી રિટર્નમાં કપાત મુક્તિના ખોટા દાવા કરનાર વ્યક્તિઓ અને સંસ્થાઓ આઈટી વિભાગના નિશાના ઉપર છે। આવકવેરા વિભાગ દ્વારા આઈટીઆર તૈયાર કરનાર વ્યક્તિઓ અને મળતિયા દ્વારા ચાલતા સંગઠિત રેકેટનો પર્દાફાશ કરાયો છે। કરનાર વ્યક્તિઓ દ્વારા આવકવેરામાં કાલ્પનિક કપાત અને મુક્તિનો દાવો કરી રિટર્ન ફાઇલ કરાતા હોવાનો પણ ખુલાસો થયો છે। આજ મામલે વધુ વિગત સાથે જોડાઈ રહ્યા છે સંવાદદાતા મૌલિક પાસે જઈશું। મૌલિક, જણાવશો અત્યાર સુધીની સૌથી મોટી રેડ, સૌથી મોટા દરોડા કહેવામાં આવી રહ્યા છે, શું છે વધુ વિગતો? જે રીતે આઈટી રિટર્નમાં કપાત અને મુક્તિના દાવા કરનાર વ્યક્તિ અને સંસ્થાઓ હોય છે તેના પર ઇન્કમટેક્સ વિભાગે આજ સવારથી જ કાર્યવાહી છે તે શરૂ કરી હતી। આ ખાસ કોઈ કરદાતા હોય છે તે કોઈ આઈટીઆર રિટર્ન ફાઇલ કરતા વ્યક્તિ કે સંસ્થા પાસે જાય ત્યારે તે જે કરદાતા હોય છે તેમને લાલચો આપીને ખોટો કપાત અને મુક્તિ માટે જે આઈટીઆર રિટર્ન છે તે ફાઇલ કરતા હોય છે અને તેને જ લઈને ઇન્કમટેક્સ વિભાગે આજે સવારથી જ સર્ચ ઓપરેશન છે, દરોડા છે તે પાડ્યા હતા। 6 જેટલા રાજ્યોમાં આ દરોડાની કાર્યવાહી છે તે કરવામાં આવી હતી। ગુજરાત, પંજાબ, દિલ્હી, તમિલનાડુ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં આજ સવારથી જ કામગીરી છે તે કરવામાં આવી હતી અને આ કામગીરીમાં કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ આ ઉપરાંત સરકારી કર્મચારીઓ છે તે પણ સંડોવાયેલા હોવાનું ઇન્કમટેક્સ વિભાગની તપાસમાં સામે આવ્યું છે અને આ તપાસ દરમિયાન અનેક ડિજિટલ પુરાવા છે તે ઇન્કમટેક્સ વિભાગને મળ્યા છે અને આ પુરાવા છે તે મહત્વના સાબિત થઈ શકે છે। જો કે ઇન્કમટેક્સ વિભાગ આ બાબતે છેલ્લા 6 થી 8 મહિનાથી કામગીરી છે તે કરી રહ્યું હતું અને થોડા સમય પહેલા ઇન્કમટેક્સ વિભાગે જે પણ જે કરદાતાઓ હતા તેમને રિટર્નમાં ખામીઓ હતી તેમને જાણ કરી હતી અને તેના જ કારણે છેલ્લા 4 મહિનામાં 40,000 જેટલા કરદાતાઓ છે તેમને પોતાના રિટર્ન છે તે અપડેટ કર્યા છે। એટલે કે 40,000 કરદાતાઓએ જે 1,045 કરોડના દાવા છે તે પાછા ખેંચવાનો વારો પણ આવ્યો હતો। આજના ઓપરેશનની વાત કરીએ તો આજે આઈટીઆર રિટર્ન ખોટા કપાત અને મુક્તિ માટે જે સબમિટ કરે છે તેવા વ્યક્તિ અને સંસ્થાઓ નિશાના પર હતી અને આમાં નાની જે પોલિટિકલ પાર્ટીઓ હોય છે તે આ ઉપરાંત ટ્યુશન ક્લાસીસ છે આ તમામ જગ્યાએ જે ઇન્કમટેક્સ વિભાગ છે તેના દ્વારા સર્ચ અને દરોડાની કામગીરી છે દિવસ દરમિયાન કરવામાં આવી હતી। ગુજરાતમાં પણ અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના શહેરોમાં આ કામગીરી સવારે 10 વાગ્યાથી જ શરૂ થઈ ચૂકી હતી અને દેશભરમાં 6 જેટલા રાજ્યોમાં 150 જેટલા સ્થળોએ આ પ્રકારની કામગીરી સવારથી જ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી। મૌલિક, એટલે એમ કહી શકાય કે બોગસ આઈટીઆર ફાઇલ કરનારાઓ ઉપર આઈટી વિભાગે લાલા કરી છે? બિલકુલ જય કહી શકાય, કારણ કે જ્યારે કોઈ કરદાતા આઈટીઆર રિટર્ન ફાઇલ કરવા જાય ત્યારે આ પ્રકારે રિટર્ન ફાઇલ કરનાર વ્યક્તિઓ અને સંસ્થાઓ છે તેમના દ્વારા કમિશન અને રિફંડના નામે તેમની સાથે લલચાવીને આ પ્રકારે જે રિટર્ન છે તે ફાઇલ કરવામાં આવતા હતા અને તેના જ કારણે ઇન્કમટેક્સ વિભાગ છેલ્લા 8 થી 10 મહિનાથી આ પ્રકારની જે ખાનગી માહિતીઓ છે તે એકત્ર કરી રહ્યું હતું અને ત્યારબાદ કેટલાક કરદાતાઓ હતા તેમને જાણ પણ કરી હતી કે તમારા આ જે રિટર્ન છે તે અપડેટ કરો ને કેટલાક કરદાતાઓએ રિટર્ન અપડેટ પણ કર્યા હતા, પરંતુ જે સંસ્થાઓ છે, જે નાની પોલિટિકલ પાર્ટીઓ છે તેમની સામે આજે ઇન્કમટેક્સ વિભાગે સવારથી જ કાર્યવાહી છે તે કરી છે। જી આભાર મૌલિક, સમગ્ર માહિતી આપવા બદલ। તો આઈટીઆર કપાત મુક્તિના ખોટા દાવા કરનારાઓની સામે આઈટી વિભાગે લાલા કરી છે અને એક સાથે અલગ અલગ રાજ્યોમાં 150 થી વધારે જગ્યાઓ પર દેશભરમાં દરોડા પાડવામાં આવ્યા છે।